આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય પ્રેમ સુરેશ્વરજી મહારાજાના ગૌરવપૂર્ણ જીવનનો ગૌરવપૂર્ણ છેડો જે રીતે આવ્યો એ સમયની વાતો આપણે ગઈકાલથી સાંભળી રહ્યા છીએ. ઉત્તમ વ્યક્તિઓના વિદાયની વાતો એ ઘણી વસમી હોય છે, કારણ કે તેઓ જાય છે ત્યારે એક વ્યક્તિ નથી જતું, એક વ્યક્તિત્વ જાય છે કે જે વ્યક્તિત્વના કારણે અનેક વ્યક્તિત્વો એ આલંબન લઈ અને પોતાના વ્યક્તિત્વને શુભ બનાવે છે. એમની હાજરી એ બહુ જ મોટી આલંબનની ધારા હોય છે. એમનું અસ્તિત્વ એ કેટલાય લોકો માટે કંઈક સારું બનવું છે આવા વિચારોનું પ્રેરક બળ હોય છે. એમની ઉપસ્થિતિ એ અનેક લોકો માટે પ્રેરણાનું સ્ત્રોત બને છે કે બનવું તો આવા બનવું, જીવવું તો આવા જીવવું, આવી રીતે જીવવું. આવા પૂજ્યપાદ પ્રેમ સુરેશ્વરજી મહારાજા એમના જીવનની અંતિમ રાત્રિની વાત આપણે ગઈકાલથી એ સમજી રહ્યા છીએ કે અંતિમ સમય કેવો હોવો જોઈએ. સાહેબના પાર્શ્વનાથ પરમાત્માના અંતિમ દર્શન થયા 6 વાગ્યાની આસપાસ. સ્વસ્થતાપૂર્વક પ્રતિક્રમણ થયું. એ જ ઉલ્લાસ, એ જ ઉમંગની ધારા, એ જ ઊભા પ્રતિક્રમણ કરવું, એ જ દરેક ક્રિયાઓની અંદરમાં અપ્રમત્ત ભાવ રાખવો. મોપત્તીનું પડીલેહણ હોય કે પછી વાંદણા હોય, દરેક ક્રિયામાં જે અંશે પરમાત્માએ તે ક્રિયાઓને વિધિપૂર્વક આચરવા કહી છે તે વિધિનો ઉપયોગ રાખવો. નો ડાઉટ સાહેબનું તબિયતનું સ્તર ઘણું નબળું હતું, એટલે શારીરિક બળ એ એટલું પ્રબળ ન હતું, પરંતુ અપ્રમત્ત ભાવ એને શરીર સાથે લેવા દેવા નથી. એમની આંતરિક જાગૃતિ, દરેક સૂત્રોની પાછળ એનો અભ્યાસ અને એનો પશ્ચાતાપનો ભાવ, દરેક ક્રિયામાં શાસ્ત્રકાર ભગવંતોએ જે ભાવ કેળવવાનું કહ્યું છે તે ભાવ સાથેની ક્રિયા, આ બધી એમની જે રૂટીન પ્રક્રિયાઓ હતી, જે સંસ્કાર પાડ્યો હતો, એ આજે છેલ્લી રાત્રિએ પણ એટલો જ અકબંધ હતો. આપણે બધાએ પણ આ વસ્તુ ખરેખર સમજી રાખવી પડશે કે અંતિમ સમય એટલે બીજું કંઈ જ નહીં, આપણે જીવનમાં વિતાવેલા સમયનો પડઘો છે. આપણે એને અચાનકથી બદલાવી નહીં શકીએ. એ સારો જોઈએ છે તો જીવન સારું કરવું જ પડશે. 9 વાગ્યાની આસપાસનો સમય થયો. સંતારા પોરસી ભણાઈ અને કેટલાક મધુરકંઠવાળા મુનિ ભગવંતોએ નિત્યક્રમ પ્રમાણે સમાધિ, વિચાર, દુહા, આધ્યાત્મિક પદો અને મહાપુરુષોના જીવનની ગૌરવ ગાથા હોય એવી સચ્ચાઈઓ સંભળાવી. ત્યારે સાહેબની બાજુમાં એક 9 વર્ષનો બાળક હતો, નામ વિજયકુમાર. સાહેબને પણ એનો કંઠ વાલો અને એ બાળકને પણ સાહેબ વાલા. અને સાહેબે એની સામે જોયું અને એ બાળકે સ્તવન ગાવાનું શરૂ કર્યું. 1, 2 ને 3 સ્તવનો ગાયા. મધુરો કંઠ અને પ્રેરણાત્મક વાતોવાળા સ્તવનો, અર્થપૂર્ણ સ્તવનો. અને સાહેબ ચિંતનની ધારામાં ચડ્યા. સંગીત એ એટલો આનંદમય યોગ છે કે જો એ યોગને વ્યવસ્થિત રીતે સેવવામાં આવે તો જ્યારે આપણો દેહ નિષ્ક્રિય થાય છે, આપણું શરીર પ્રવૃત્તિ વિહીન બને છે, એવા સમયે પણ આ સંગીત એ આપણને અંદર ઉતરવામાં અત્યંત સહાયક બને છે. આ સંગીતનો ગમો એ ઊભો કરવો પણ કદાચ આવશ્યક છે. નિર્યામણા કરાવવા
જતા હોઈએ, ઘણી બધી વાર આવા અનુભવ થતા હોય કે તે વ્યક્તિઓએ કદાચ જીવનમાં કંઈ શોખ કેળવ્યા જ નથી, કોઈ શુભ વસ્તુઓને પોતીકી ક્યારેક કરવાનો પ્રયત્ન જ ન કર્યો હોય એવું જીવન લાગે. એમને એ સમયે વેદના એટલી બધી માથે ચડી હોય કે એનાથી વધારે ગમે એવું કોઈ તત્વ આપણને વર્તાય જ નહીં. એ વ્યક્તિનો વાંક નથી કે એને અત્યારે વેદના છે તો બીજું નથી ગમતું. વાંક એ વ્યક્તિ દ્વારા જીવાયેલી પળોનો છે કે જેમાં આવું કોઈ પ્લાનિંગ જ ન થયું કે જ્યારે શારીરિક વેદના માથે ચડે ત્યારે માનસપટ ઉપર એનાથી કંઈક સુપિરિયર એ ગમાડવું પડશે અત્યારથી. કેટલા પણ વ્યક્તિઓ એવા જોયા છે કે જેમને બાજુમાં કોઈ ગાય એવા સમયે સારો કંઠ હોય અને ગાય તો પણ એ એમને વાગતું હોય છે. નો ડાઉટ શારીરિક વેદના બહુ જ હોઈ શકે, પણ જીવનભર ગમો નથી કેળવ્યો. આપણે ઘણીવાર ગાઈએ છીએ આવું, મારું આયખું ખૂટે જે ઘડીએ ત્યારે મારા હૃદયમાં આવજો, છે અરજી તમોને બસ એટલી મારા મૃત્યુને સ્વામી સુધારજો. પણ એ કયા સ્વરૂપે આવશે અને જે સ્વરૂપે આવશે એ સ્વરૂપને આપણે ગમાડશું એવો વિચાર આપણે પહેલેથી કરવો જોઈએ. ઈશ્વર તો આવે જ છે કોઈને કોઈ સ્વરૂપે. આપણે ઈશ્વરને વેલકમ કરવા માટે એ જે સ્વરૂપે આવશે એ સ્વરૂપને સ્વીકારવાની તૈયારીનો સ્વભાવવાળા હોવા જોઈશું. ખરેખર કહું, ક્યારેક આંખ બંધ કરી અને આપણા અંતિમ સમયની કલ્પના કરવા જેવી છે કે ફક્ત પૈસાની પાછળ ભાગવાનું, ફક્ત દૈહિક ભાવ, ફક્ત પંચાતો, ફક્ત લોકોની ભૂલો જોવાની, આ જ ધારાની અંદરમાં વિતાવેલું જીવન અંતિમ સમયે કેવું હશે. અને આ મહાપુરુષ કેવા શાંત ચિત્તે આ ગમે તેવી વેદનામાં પણ આવા સરસ મજાના પદો સાંભળવા મળતા હોય તો કેવા સ્થિર થઈ જતા હતા. 9:30 વાગ્યા. સાહેબે સૂર્યમંત્ર ગણવાની તૈયારી શરૂ કરી. લઘુશંકા ટાળવા માટે જેવા બેઠા એવું તરત જ પ્રોસ્ટેટની જે તકલીફ હતી એનાથી ચીસ થઈ ગઈ, એક ચીસ નીકળી ગઈ. વેદના એટલી બધી વધી ગઈ કે એમનું શરીર પાણી થઈ ગયું, પરસેવો, સખત પરસેવો થઈ ગયો. અત્યાર સુધી જે એકદમ સ્વસ્થ લાગતા હતા એ મહાત્માને, એ ગુરુ ભગવંતને આટલા બધા પરસેવે રેબઝેબ અને પાણી થતા જોયા એટલે આજુબાજુના શિષ્યો એ સખત એ બાબતમાં ચિંતિત બન્યા. કેટલાક તરત દોડીને નજીક આવે અને હજી નજીક આવીને કંઈક પૂછે એ પહેલાં સાહેબને છાતીમાં દુખાવો શરૂ થયો અને ભયાનક દુખાવો આવ્યો. જાણે બધી જ બીમારીઓ સાહેબની બાજુમાં અને સાહેબની સાથે રહેવા માટે તલપાપડ થતી હોય એ રીતે એક પછી એક બીમારીઓ ધડાધડ આવતી જતી હતી. શ્વાસ વધવા લાગ્યો, શ્વાસ ન લેવાય, એકદમ શરીર ફૂલી જાય એવી રીતે ઊંચા શ્વાસ લેવા પડ્યા. આ બાજુ પરસીવાને કારણે શરીર રેપઝેપ, બીજી બાજુ શ્વાસ ન લેવાય. આ કોઈ એર કન્ડિશન કે પંખાવાળી રૂમ નથી કે બહારની હવા આવે અને કેટલીક રિલેક્સ કદાચ આપી જાય એવું આપણે વિચારતા હોઈએ. એબ્સોલ્યુટલી આ એક ઉપાશ્રય છે કે જ્યાં પવનનો વાયરો પણ કદાચ હશે કે નહીં એ પ્રશ્ન છે. સાહેબે તરત જે પટ રાખ્યો હતો સૂર્યમંત્રનો, પહેલાં એમ કહ્યું કે આ પટને બહુ પ્રેમથી વ્યવસ્થિત રીતે લઈ લો. આ સમયે જો આ પટની આશાત ના થાય તો એ યોગ્ય નહીં થાય. પહેલાં આ પટ લઈ લો. કેવું લાગે આ સાંભળવું? અંદરની વેદના, પ્રેશર હાર્ટ ઉપર ઇમેન્સ છે. પરસેવે રેબઝેબ થઈ જવાય એટલી પ્રોસ્ટેટની વેદના છે. શ્વાસ લેવાતો નથી. અને આ બધા સમયે સૌથી પહેલું યાદ શું આવે છે તો કે આ પટની આશાતના ન થાય ને એ માટે પહેલાં પટ લઈ લો.
આ બાબતમાં કંઈ બોલવું એ કદાચ અસ્થાને છે. આ આપણા પોતાના અનુભવનો વિષય રાખી શકાય. જીવનભર આવી રીતે શુભ તત્વોનો બહુમાન અહોભાવ કેળવ્યો હશે તો આવા અણીના સમયે પણ એ અહોભાવ જાગ્રત રહેશે. ક્યારે પણ કોઈ પણ તત્વોની આશાતના જ કરી હશે, કોઈ પ્રકારનો સદભાવ કેળવવાનો પ્રયત્ન પણ નહીં કર્યો હોય. કદાચ કોઈ ટોકે તો આ થઈ ગયું, ઠીક છે ને, એમાં શું, આવું કહી અને ટાળી દીધું હશે. અંતિમ સમય શું થશે એ વિચાર આવવો જ જોઈએ. સાધુ ભગવંતોએ પટ લઈ લીધો, સાહેબને સુવડાવ્યા. જેવા સાહેબને સુવડાવ્યા એવા તરત જ પોતાના સંયમ જીવનની પહેલી ક્ષણથી જેમની ગુરુ ભક્તિ 16 કળાએ નહીં 32 કળાએ ખીલી છે એવું કહી શકાય, અને જેમણે દીક્ષાના ક્ષણથી જ સાહેબની સેવા ભક્તિમાં દત્તચિત્ત રહેવાનો જાણે બીડું ઝડપ્યું હતું, એવા પૂજ્ય મુનિવર શ્રી ગુણરત્ન વિજયજી મહારાજ. એમણે તરત જ જેવા સાહેબને સુવડાવ્યા એવું તરત જ એમણે શાંત સુધારસની અન્યત્વ ભાવના, જ્ઞાનસારનો વિવેક અષ્ટક અને એના આધારે આત્મદેહના ભેદ જ્ઞાનની વાતો એમણે બોલવાની શરૂ કરી. આ બધું પણ શોધી રાખવું પડશે. આજુબાજુ કોણ હશે એ પણ નક્કી રાખવું પડશે. નર્સ ભેદ જ્ઞાનની વાતો નહીં કરી શકે. આ બધું કરવું હશે તો અંતિમ શ્વાસો ઘરમાં લેવા પડશે. આઈસીયુના એકલા ખૂણામાં કરોડપતિ જિંદગી વિતાવ્યા છતાં આઈસીયુના એકલા બેડ ઉપર કોઈની પણ હાજરી વિના સાવ દરિદ્રી અવસ્થામાં, માનસિક દરિદ્રી અવસ્થામાં ગુજરી જવું છે કે સમૃદ્ધ બની આખા પરિવારની સાથે રહી અને બધા જ ભેગા હોય, આમ આત્મસંતોષ થાય કે હાશ ચાલો જીવનમાં જેને સ્વજનને પોતાના માન્યા હતા એ બધાની વચ્ચેથી વિદાય લઉં છું, આવું મૃત્યુ જોઈએ છે. એ આપણે અત્યારથી સિલેક્ટ કરીને રાખવું પડશે. આપણા બાળકોને કહી દેવું પડશે કે ભાઈ એ સમયે જગતની લોકો શું કહેશે એ વાળી વિચારધારામાં રહેવા કરતાં મહેરબાની કરીને મને કેવું, મારું ભવિષ્ય કેવું થશે એવો વિચાર કરજો. આવું સંભળાવવાવાળા લોકોને અસાઇન કરી દેવા પડશે કે ભાઈ પ્લીઝ જરાક આવા સમયે કંઈક સમાચાર મળે ને કે મારી તબિયત ડાઉન થઈ છે તો જરા આવી જજો ને, અને મને આ બહુ પ્રિય છે આખા જીવનમાં, આ મને સંભળાવજો ને. પાટણની અંદરમાં, પાટણ વાવની અંદરમાં દેવ પધારે છે, અને એ જ્યારે જીવન જીવતા હતા ત્યારે એટલું બધું કાંતિ કાકા એટલું બધું સામાન્ય જીવન જીવીને ગયા કે વિશેષ ધર્મ પ્રત્યે પણ એટલો સમય નહીં કાઢી શક્યા. એટલી સ્ટ્રગલિંગ લાઈફ હતી આર્થિક રીતે, પણ એમને એક સ્તવન ગમતું હતું, મારી આ જીવન નૈયા, મારી આ જીવન નૈયા, જોજે ના ડૂબે નૈયા. એમના અંતિમ સમયે પણ એમના મનની અંદરમાં એ સ્તવન ચાલતું હતું. સંસ્કાર એવો પડ્યો કે આજે દેવલોકમાં ગયા, દેવલોકથી એમની ઉર્જાઓ આવે, વાર તહેવારે લોકો એ અનુભવો કરે, અને એ સમયે કાંતિક બાપા આવે ત્યારે આ સ્તવન ગાવું, અને આ સ્તવન ગાવાથી કાંતિ બાપા એ વધુ વ્યવસ્થિત રીતે ઉર્જાઓ મોકલે છે, આવા અનુભવો થાય. એક સ્તવનનો સંસ્કાર તો લઈને ગયા. આપણે વિચારીએ ફક્ત પૈસા અને સંકલેશ એના સિવાયનો કયો સંસ્કાર લઈને જશું એવું લાગે છે. રાત દિવસ ભૂખની અને થાકની પરવા કર્યા વિના સાહેબની સેવામાં ખડે પગે ઊભા રહેતા એવા જયસોમ વિજયજી મહારાજ, એમણે તાત્કાલિક નીચે જઈ અને ડૉક્ટરને બોલાવવાની તાકીદે સૂચના કરી. પાછા ઉપર આવ્યા, પણ અહીંયા જોયું તો સાહેબની શ્વાસની તકલીફ વધવા લાગી હતી. સાહેબની વ્યાધિના સમાચાર નીચે ફેલાયા. ઉપાશ્રયમાંથી જ તમામ મુનિ ભગવંતો, આચાર્ય ભગવંતો, વિજય રામચંદ્ર સુરીશ્વરજી મહારાજા, હનુમાન વિજયજી મહારાજ સાહેબ, ચિદાનંદ વિજયજી મહારાજ, હેમંત વિજયજી મહારાજ, આ બધા મુનિ ભગવંતો તરત દોડીને આવ્યા. ગામમાં સમાચાર ફેલાયા. જેમ જેમ ફેલાતા ગયા, રાત્રિ 9નો સમય છે,
શહેર નથી કે લોકો અત્યારે કદાચ બહાર ફરવા નીકળ્યા હોય, ઘરેથી તાત્કાલિક લોકો સેંકડોની સંખ્યામાં એક પછી એક ભાગ્યવાનો જૈન શાળામાં આવવાના શરૂ થયા. આ બાજુ સાહેબને આરાધના કરાવવાનું અને સંભળાવવાનું ચાલુ જ હતું અને સાહેબ સ્વસ્થતાપૂર્વક સાંભળતા હતા. આ સ્વસ્થ શબ્દ પણ સાહેબ માટે જ જાણે લખાયો હોય. સ્વ એટલે પોતાની અંદરમાં અને સ્થ એટલે રહેવું. સાહેબ પોતાની અંદરમાં જ રહેવા માટે જાણે જન્મ્યા હતા. લોકો આપણને જ્યારે પૂછે છે સ્વસ્થ છો, ત્યારે વિચારવા લાયક છે કે ખરેખર સ્વસ્થ છીએ કે પરસ્થ છીએ, સ્વમાં વસીએ છીએ કે પરમાં જ વસીએ છીએ, એ આપણે વિચારવું જોઈએ. પ્રામાણિકતાપૂર્વક લોકોને કહેવાની ખુમારીને ખીલદિલી પણ કેળવવી જોઈએ કે ના દોસ્ત, હજી સ્વસ્થ થવાની સમજણ કેળવી નથી, અત્યારે તો પરસ્થ છો. મહાત્માઓ આજુબાજુમાંથી એગોહમ નથી મેં કોઈ, સવ્વમ તિવિહેણ વો સિરિયમ, સવ્વમ તિવિહેણ વો સિરિયમ, આ બધા પદો એક પછી એક બોલતા હતા અને સાહેબ પોતાના બંને હાથ અંજલિપૂર્વક જોડી અને જાણે આ કર્મસત્તાને, કુદરતને કહી રહ્યા હતા કે હું તમામ વસ્તુઓની મમત્વનો પણ ત્યાગ કરું છું, મમત્વનો પણ ત્યાગ કરું છું. અને મહાત્માઓ બોલે એની સાથે પોતાના કંઠમાંથી જેટલે સ્વરે નીકળી શકતું હોય એટલા સ્વરે 2 કે 3 વાર સાહેબ બોલ્યા પણ ખરા. કદાચ એવું ખ્યાલ બી આવતું કે સાહેબ ખીચીને બોલે છે, અંદરથી કંઈક અકળ વેદના છે, બોલાતી પણ નથી એવી કણસતી સ્થિતિ છે, અને તેમ છતાં પણ સાહેબના મુખમાંથી વીર મહાવીર, વીર મહાવીર, હું ખમાવું છું, આવા શબ્દો નીકળતા ગયા. ક્યાંય કોઈ હાઈવોયનું નામ નહીં. હાય મને આ થાય છે, હાય મને આ થાય છે. અંતિમ સમયે પણ આ ન આવ્યું, કારણ કે જીવનની એક પણ સમયમાં, જીવનની એક પણ ક્ષણમાં આવું આવ્યું જ ન હતું, આવવા દીધું ન હતું. જીવન એ આપણા પુરુષાર્થની જ ધારામાં આપણને અંતિમ સમય આપે છે. અંદરની વ્યાકુળતા વધતી જતી હતી. બહારની પરિસ્થિતિમાં ગરમી સખત હતી, એક વાયરાનું નામો નિશાન ન હતું. અને એ સમયે આપણને બધાને આ પ્રેમ સુરેશ્વરજી મહારાજા માટે અનંત 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 બહુમાન થાય એવી ક્ષણ આવી કે જ્યારે એક મહાત્માએ જરા પણ વાયરો ન હોવાના કારણે પોતાના કપડાથી કપડું હલાવી અને પંખો નાખવાનો પ્રયત્ન કર્યો કે સાહેબને શ્વાસ ચડે છે, આટલી અકળ વેદના છે, તો જરાક હવા આવશે તો એ એમની માટે શાતાકારક બનશે, એમ વિચારી અને પોતાનું કપડું જે હતું એ કપડું હલાવવાનું શરૂ કર્યું. અને એ સમયે વીર મહાવીર બોલવામાં પણ જેમનો કંઠ રૂંધાતો હતો, ખેંચાતો હતો, એ ગુરુ ભગવંત બહુ જ સ્પષ્ટપણે બોલી ઉઠે છે કે ભાઈ રહેવા દો, વાયુકાયની વિરાધના થાય છે. કઈ જાગૃતિ, કયો વિરાધનાનો ડર! પોતે જે પદને, સાધુપણાને પોતે ગ્રહણ કર્યું છે એને વફાદાર રહેવાનો કેવો અપ્રતિમ ભાવ! કોણ અને કેટલા વ્યક્તિઓ આપણે એવા સાંભળ્યા છે કે જેના જીવનની અંતિમ ક્ષણ લેવાની 8 કે 9 મિનિટ બાકી હોય ખાલી, અને એ વ્યક્તિ કોકને પ્રેરણા દેતું હોય કે ભાઈ પંખો નહીં નાખો, કપડું નહીં હલાવો, વાયુકાયના જીવની વિરાધના થાય. કેટલા વ્યક્તિ આપણે આવા સાંભળ્યા છે. એર કન્ડિશન રૂમની અંદરમાં આઈસીયુ જોઈએ, આઈસીસીયુ જોઈએ, અને જે તમારે કરવા હોય એ ખર્ચા કરો. આજે પરિસ્થિતિ પણ એવી કે જરાક બીમાર થઈએ તો સૌથી પહેલું એસી જોઈએ, ક્યાંક કોઈક પંખા નાખવાવાળા માણસો જ જોઈએ. એ પંખા નાખવા એ વાયુકાયની વિરાધના છે. આવો વિચાર ક્યાં છે? આવો સ્વીકાર પણ ક્યાં છે? એ એસીની રૂમમાં રહેવું એ વાયુકાયની વિરાધના છે. આવો વિચાર ક્યાં છે આપણામાં? કેટલી સહજતાથી આપણે પંખાને, એસીને, એ બધાને જીવનનો અભિન્ન અંગ બનાવી દીધું.
જાણે વિરાધક ભાવ એ આપણું અભિન્ન અંગ હોય એ રીતે. ગરમી કેટલી છે એના નામે આપણે દૈહિક ભાવની અંદરમાં કેટલા બધા ધસમસતા થઈ ગયા. અને આ બાજુ સાહેબ, આ શબ્દો છે ને, આજનો આખો દિવસ કમસે કમ કાનમાં ગુંજવા જોઈએ. ભાઈ રહેવા દો, વાયુ કાંઈની વિરાધ ના થાય. કદાચ એમ કહી શકાય કે પૂજ્ય પ્રેમ સુરીશ્વરજી મહારાજના જીવનના એ અંતિમ શબ્દો હતા. વીરનું રટણ ચાલુ હતું ને કદાચ છેલ્લે હજી પણ એકાદ બે વાર આવ્યું હતું, પણ આ શબ્દો એ છેલ્લા વાક્યો તો કમસે કમ હતા જ. પ્રાર્થના કરીએ પરમાત્માને આપણા મુખમાંથી કોક જીવના ન દેખાતા એવા જીવના વિચારવાળા શબ્દો પણ, આટલી સરસ આરાધક ભાવના શબ્દો પણ જીવનકાળ દરમિયાન પણ આવે તોય ભયો. અંતિમ સમયે તો સંસ્કાર પાડ્યા હશે તો આવશે, પણ જીવનકાળ દરમિયાન પણ જો આપણે આ પ્રગટાવી શકીએ પ્રેમશ્રી મહારાજના આલંબને, તો પણ એક સમ્યક પુરુષાર્થ ગણાશે. એ અંતિમ શબ્દોની નજીકની ધારા છેલ્લી 7 થી 8 મિનિટ સાહેબની કેવી હતી, હજી પણ કેવા ભાવો એમનામાં પ્રગટે છે, અને આજુબાજુના મહાત્માઓએ કેવો પુરુષાર્થ કર્યો છે. એ બધી વાતો આવતીકાલે ફરીથી જોઈએ. જીના જ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.